જૂનાગઢ આધ્યાત્મિક ચેતનાના પર્વ સમાન મહાશિવરાત્રિના મેળાનો આજે મહાવદ ટૌડા રોડ ભવનાથ મંદિર ખાતે પરંપરાગત ધ્વજારોહણ સાથે વિધિવત પ્રારંભ થયો છે। આ વર્ષે મેળાનો પ્રારંભ ઐતિહાસિક રહ્યો હતો, જેમાં પ્રથમ વખત સાધુ સંતો, ધારાસભ્યો, મેયર, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે ભવનાથ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને પૂજન બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું, જેનાથી સમગ્ર તળેટી જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। મહત્વનું છે કે ઇન્દ્રભારતી બાપુ સહિત વિવિધ અખાડાના સંતો અને જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 5 દિવસ સુધી ચાલનારા આ મિની કુંભ સમાન મેળામાં દેશભરમાંથી નાગા સાધુઓ અને લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, જેમના માટે તંત્ર દ્વારા તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। ભવનાથ તીર્થક્ષેત્રમાં ગિરનારી મહારાજના સાનિધ્યમાં આજે સરસ મજાનો શિવરાત્રિ મહાપર્વનો ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ભવનાથ મહાદેવ મંદિરે આજે ધ્વજારોહણ થયું। આજથી મેળાનો શુભ પ્રારંભ થયો છે। ભવનાથ મહાદેવના ધ્વજારોહણ બાદ શ્રીપંચ દશનામ જૂના અખાડામાં ધ્વજારોહણ થાય, ત્યારબાદ શ્રીપંચ દશનામ આવાન અખાડા અને શ્રીપંચ અગ્નિ અખાડા ત્રણેય અખાડાઓમાં ધ્વજારોહણ બાદ સારાય ભવનાથ ક્ષેત્રમાં અન્ય ક્ષેત્રોનો ધ્રમટ પણ શરૂ થયો છે। ભવનાથ તીર્થક્ષેત્રમાં ગિરનારી મહારાજના સાનિધ્ય